કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં ઉદાહરણના દાખલા નંબર 3.5 ને સોલ્વ કરીશું. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3.5 ની રકમ તમારી સ્ક્રીન ઉપર આપેલી છે, જેમાં આપણને કહ્યું છે 1 ઓહમના એવા 12 અવરોધથી સમઘન નેટવર્કના વિકિરણના સામસામે આવેલા શિરોબિંદુ વચ્ચે અવગણી શકાય તેવો આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી જોડેલી છે. આકૃતિ 3.23, એકચ્યુઅલી 3.23 નથી, 3.16 છે. નેટવર્કનો સમતુલ્ય અવરોધ અને સમઘનની દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, ગીવનમાં એટલે કે આપેલ વસ્તુમાં તમને દરેક ભુજાનો અવરોધ જે 1 ઓહમ આપેલો છે અને સામસામેના તમે આકૃતિમાં જોઈ શકો છો એ અને સી ડેશ, આ એના વિકર્ણ કહેવાય. સામસામેના શિરોબિંદુ મતલબ વિકર્ણ. તો વિકર્ણ સાથે શું કરેલું છે? તો ઈ બરાબર 10 વોલ્ટની બેટરી જોડેલી છે, જેનો આંતરિક અવરોધ કેવો છે? અવગણ્ય છે. ઓકે, હવે તમને શોધવાનું શું કહે છે? તમને શોધવાનું કહે છે કે તમારે આખા નેટવર્કનો સમતુલ્ય અવરોધ તથા દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ, બરાબર, દરેક ભુજામાંથી વહેતો તમારે પ્રવાહ શોધવાનો છે. ભુજાનો પ્રવાહ. ઓકે, તો આટલી વસ્તુ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે બેટરીમાંથી નીકળતો જે પ્રવાહ છે એ પ્રવાહ તમને 3 એમ્પિયર આપ્યો છે અને તમે જોઈ શકો છો કે આ જે શિરોબિંદુ એ છે એ જંક્શન તરીકે કામ કરશે અને પ્રવાહ જંક્શન ઉપર શું થાય છે? વિભાજિત થાય છે. તો જુઓ, જંક્શન એ પર 3 પ્રવાહ નીકળે છે. એક જશે એ ડેશ તરફ, એ છે આઈ. એવી રીતે બીજો ડી તરફ જાય છે, એ પણ આઈ છે, અને ત્રીજો બી તરફ જાય છે, એ પણ વિદ્યાર્થી મિત્રો કેટલો છે? આઈ છે. આવું કેમ થયું? તો અવરોધ બધાના કેવા છે? સમાન છે. 1 ઓહમ. જો અવરોધ સમાન હોય તો પ્રવાહ પણ કેવો વિભાજિત થાય? સમાન વિભાજિત થાય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ આઈ પ્રવાહ એ ડેશ જંક્શન ઉપર આવશે તો પછી એનું શું થશે? પાછું વિભાજન થશે. તો તમે જુઓ, અડધો પ્રવાહ ક્યાં ગયો? ડી ડેશ તરફ ગયો, અને બીજો અડધો પ્રવાહ ક્યાં ગયો વિદ્યાર્થી મિત્રો? બી ડેશ તરફ ગયો. આવી રીતે વિદ્યાર્થી મિત્રો, પ્રવાહનું શું થાય છે? વિભાજન થાય છે. પછી જુઓ, જ્યારે આ ડી ડેશ ઉપર આવશે પ્રવાહ, કેટલો પ્રવાહ આવશે? અડધો. અને એવી જ રીતે બીજો પ્રવાહ ક્યાં આવે છે? જુઓ, અહીંયા ઉપર આવે છે. કેટલો આવે છે? અડધો. તો અડધો અને અડધો ભેગો થઈને શું બનશે વિદ્યાર્થી મિત્રો? આખો. અને તમે જ્યારે સી ડેશ શિરોબિંદુ ઉપર જોશો, જુઓ આ સી ડેશ શિરોબિંદુ ઉપર, તો જુઓ એક આ આઈ, અહીંયાથી આવતો પણ આઈ, અને વિદ્યાર્થી મિત્રો અહીંયાથી જતો પણ કેટલો છે? આઈ છે. એ 3 ભેગા થઈને શું બની જશે? 3i બની જશે. તો જુઓ, 3i બેટરીમાંથી નીકળ્યો હતો અને 3i બેટરીમાં પરત જશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, એમને પ્રવાહનું તમને વર્ણન આપેલું છે. જો પ્રવાહનું વર્ણન ન આપેલું હોય તો તમારે જાતે ડિસાઈડ કરવું પડે કે પ્રવાહ શું પસાર થાય. બરાબર છે? તો તમારો અહીંથી સૌથી પહેલો સ્ટેપ, પ્રવાહ તો ઓલરેડી આપેલો છે, એટલે તમારે પ્રવાહ દર્શાવવાની તો જરૂર નથી. હવે આની ઉપર વિદ્યાર્થી મિત્રો મારે કેવીએલ લગાવવો પડે. તો કેસીએલ નું કામ તો થઈ ગયું. કેસીએલ શું હતો? ક્રિચઅપ્સ કરંટ લો. કરંટ લો તો આપણે જ્યારે પ્રવાહ દર્શાવીશું ત્યારે કેસીએલ નો ઉપયોગ કરી અને પ્રવાહ દર્શાવી દઈશું, જે અહીંયા ઓલરેડી દર્શાવેલો છે, એટલે આપણે આ લગાવવાની જરૂર પડતી નથી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આર ઇક્વિવેલન્ટ શોધવા માટે અને દરેક ભુજામાં વહેતો પ્રવાહ શોધવા માટે કેવીએલ લગાવવો પડે. તો કેવીએલના મેં તમને થિયરીમાં સ્ટેપ સમજાવ્યા હતા. સૌથી પહેલો સ્ટેપ, પ્રવાહ દર્શાવો. પ્રવાહ દર્શાવી દીધા. પહેલા તો શું કહેવાય, પ્રવાહ દર્શાવ્યા પછી તમે કેટલા લૂપ બને છે, ગાળા બને છે, એ ગાળા શોધી નાખો. ઓકે, તો અહીંયા આપણે પહેલા તો લૂપ નક્કી કરવો પડશે. જો લૂપ લઈ લઈએ તો આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે આકૃતિ પરથી નેટવર્કના એ બી સી સી ડેશ ઈ એ લૂપ પર કેવીએલ લગાવતા. હવે તમે પૂછશો સાહેબ કયું લૂપ લીધું તમે? તો ફરીથી જુઓ, હું તમને લૂપ બતાવું છું. ક્યાંથી સ્ટાર્ટ કર્યું? એ થી સ્ટાર્ટ કર્યું. એ બી થી ક્યાં ગયા? સી.
સી થી ક્યાં ગયા? સી ડેશ થી ક્યાં આવ્યા? ઈ થી પાછા ક્યાં આવ્યા? એ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ આ લૂપ મેં તૈયાર કર્યું. હવે એ લૂપ ઉપર શું કરીશ? આ લૂપ ઉપર વિદ્યાર્થી મિત્રો હું KVL લગાવીશ. તો ચલો KVL નો લૂપ નક્કી થઈ ગયું. હવે KVL નો ત્રીજો સ્ટેપ શું છે કે તમે જે લૂપ લીધો એમાં પ્રવાહ તરફ શું કરવાનું છે? પ્લસ માઇનસ ચિહ્નો. તો જુઓ આ ભુજામાં પ્રવાહ આમ જાય છે, પ્લસ માઇનસ ચિહ્ન. બી થી આપણે સી તરફ જવાનું છે તો પ્લસ માઇનસ ચિહ્ન. સી થી આપણે સી ડેશ તરફ જવાનું છે, પ્લસ માઇનસ ચિહ્ન. અને આ બેટરીનો નેગેટિવ છેડો, આ બેટરીનો પોઝિટિવ છેડો. ફરીથી પાછા ક્યાં આવી જઈશું? એ ઉપર આવી જઈશું. તો લૂપ તૈયાર થઈ ગયું. તો હવે આપણે પ્લસ માઇનસ ચિહ્નો પણ દર્શાવી દે. તો હવે શું કરીશું? આપણે KVL લગાવીશું. તો KVL લગાવીએ તો શું લખી શકાય? એવું લખી શકાય ધેરફોર, એથી સ્ટાર્ટ કરો અહીંયાથી. તો શું લખી શકાશે? આ ભુજામાં શું જાય છે? I. અને આનો અવરોધ કેટલો છે? આનો અવરોધ વિદ્યાર્થી મિત્રો બધાનો અવરોધ R છે. તો આપણે R જ લખીશું. તો લખી શકાય ધેરફોર I ઇન્ટુ R. અને કયો છેડો લઉં છું વિદ્યાર્થી મિત્રો? પહેલો છેડો. જો પહેલો છેડો લઉં તો બધામાં પહેલો છેડો લેવાનો, અને જો છેલ્લો છેડો લઉં તો બધામાં છેલ્લો છેડો લેવાનો. અહીંયા બધાનો કયો લઉં છું? પહેલો છેડો વિદ્યાર્થી મિત્રો. જો હું પહેલો છેડો લઉં તો કયું ચિહ્ન આવે? પ્લસ ચિહ્ન. તો પ્લસ IR, પ્લસ I ઇન્ટુ R. ઓકે, પ્લસ I ઇન્ટુ R. એવી રીતે ત્યાંથી આગળ વધો, બી થી સી તરફ જાઓ, પ્લસ I/2 ઇન્ટુ R. પ્રવાહ શું છે? I/2. અવરોધ શું છે? R છે. એવી રીતે આગળ જાઓ, કયો આવ્યો? પ્લસ I ઇન્ટુ R. ત્યાંથી આગળ જાઓ, બેટરીનો કયો છેડો આવે? માઇનસ. તો માઇનસ E. અને ત્યાંથી ફરીથી ક્યાં આવી ગયા? પાછા એ ઉપર આવી ગયા, બરાબર 0. તો તમે આ શું લગાવી દીધું વિદ્યાર્થી મિત્રો? KVL લગાવી દીધું. હવે સાદુરૂપ આપીએ તો લખી શકાય આવું, I પ્લસ R અને I પ્લસ R શું થશે? 2IR પ્લસ I/2R ઇઝ ઇક્વલ ટુ, ઈને આપણે જમણી સાઈડ લઈ જઈએ તો પોઝિટિવ થઈ જાય. તો લખી શકાય હવે અહીંયા ઉપર નીચે 2 વડે ગુણીએ તો 4IR ડિવાઈડ બાય 2 પ્લસ IR ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ E. કેમ આવું કર્યું? લસા લીધો. કેમ કે બંનેના છેદ કેવા કરવાના છે? સરખા કરવાના છે. તો લખી શકાય ધેરફોર 5IR ડિવાઈડ બાય 2. કેમ આવું કર્યું? લસા સરખો થઈ જાય, છેદ સરખો થઈ જાય તો ઉપરનો શું થશે? સરવાળો. તો 4IR વત્તા IR એટલે 5IR બરાબર E. ઓકે, તો આને સમીકરણ નંબર 1 આપી દો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે R ઇક્વિવેલન્ટ શોધવાનો છે. તો ઓમના નિયમના દ્વારા આપણે આવું લખી શકીએ કે ઓમનો નિયમ V ઇઝ ઇક્વલ ટુ IR ઇક્વિવેલન્ટ. આ ઓમનો નિયમ છે, પણ આપણી પાસે તો V ની જગ્યાએ બેટરીને શું કીધું છે? E કીધો છે. અને પ્રવાહ કેટલો છે? I નથી, પ્રવાહ જુઓ 3I છે. તો અહીંયા શું લખી શકાય? 3I. તો આ ફક્ત શું છે? આ ફક્ત ઓમનો નિયમ જ છે. ઓકે, તો હવે આપણે ઓમના નિયમ અનુસાર આ સૂત્ર તૈયાર કર્યું, બરાબર છે. તો આમાં હું R ઇક્વિવેલન્ટને સૂત્રનો કરતા બનાવું તો શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? R ઇક્વિવેલન્ટને સૂત્રનો કરતા બનાવું તો E ડિવાઈડ બાય 3I લખી શકાય. E નું સૂત્ર આપણી પાસે છે, જુઓ સમીકરણ 1માં. તો સમીકરણ 1માંથી મૂલ્ય મૂકતા તો હવે મૂલ્ય મૂકી દઈએ તો શું લખી શકાશે? ધ્યાનથી જોજો જરા. ધેરફોર R ઇક્વિવેલન્ટ બરાબર 5IR ભાગ્યા 2 ભાગ્યા 3I. તો જુઓ I નીકળી જશે, અંશનો છેદ ક્યાં જાય? છેદમાં જાય. તો લખી શકાશે 5R ભાગ્યા 3 દુ 6. તો વિદ્યાર્થી મિત્રો તમે ચેક કરો, તમારી પાસે R ઇક્વિવેલન્ટ શું આવ્યું? 5/6 R ઇન્ટુ ઓહમ. હવે વિદ્યાર્થી મિત્રો R ની વેલ્યુ તો કેટલી છે? 1 આપેલી છે. તો ધેરફોર R ઇક્વિવેલન્ટ બરાબર 5/6 ઓહમ તમારો જવાબ આવે. ઓકે, તો આ થશે તમારો વિદ્યાર્થી મિત્રો પહેલો જવાબ R ઇક્વિવેલન્ટ. આપણે તો શું શોધવાનું છે? બીજું આપણે શોધવાનું છે દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ. તો ફરીથી ઓમના નિયમ અનુસાર આ સૂત્રનો ઉપયોગ કરીએ. ધેરફોર E બરાબર 3I R ઇક્વિવેલન્ટ. E કેટલા છે? જો આકૃતિમાં આપેલા છે E, ચેક કરો, આકૃતિમાં તમને E આપેલા છે 10 વોલ્ટ. તો હવે વિદ્યાર્થી મિત્રો હું અહીંયા આ મૂકી શકું 10
વોલ્ટ બરાબર 3I આર ઇક્વિવેલન્ટ શોધી લીધા 5/6 સાદુરૂપ આપો અને આઈને સૂત્રનો કરતા બનાવો તો શું આવે ધેરફોર આઈ ઇઝ ઇક્વલ ટુ પહેલા તો આપણે શું કરીએ ગુણાકાર કરી લઈએ તો 5×15/6 ઇન્ટુ આઈ ધેરફોર આઈ ઇઝ ઇક્વલ ટુ 6×10/15 એમ્પિયર તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો તો આને લખી શકાય 15 ચોક 60 તો 4 એમ્પિયર તો વિદ્યાર્થી મિત્રો તમને આઈ કેટલો મળ્યો 4 એમ્પિયર મળ્યો ઓકે જ તો હવે વિદ્યાર્થી મિત્રો મને કુલ પ્રવાહ આઈ 4 એમ્પિયર મળ્યો પણ મારે તો શું કરવાનું છે દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે તો ચલો આકૃતિને ફોલો કરીએ તો હવે ધ્યાનથી જોજો આકૃતિમાં આઈ ક્યાં છે એ ડેશ તો જુઓ એ ડેશમાં પણ શું છે આઈ છે બીજો આઈ ક્યાં છે એ બીમાં તો બરાબર એ બી ત્રીજો આઈ ક્યાં છે ત્રીજો આઈ અહીંયા છે મતલબ ડી ડેશ સી ડેશ બરાબર ડી ડેશ સી ડેશ બરાબર ચોથો આઈ ક્યાં છે આ રહ્યો સી ડેશ સી ડેશ બરાબર પાંચમો આઈ ક્યાં છે અહીંયા છે એડી બરાબર એડી થશે અને હજી એક આઈ વિદ્યાર્થી મિત્રો રહી ગયો 1 2 3 હજી એક આઈ છે 6 હોવા જોઈએ 3 આ થયા 2 આ થયા યસ એક આ રહ્યો બી ડેશ સી ડેશ બરાબર બી ડેશ સી ડેશ તો 6 ભુજાઓ થઈ તો વિદ્યાર્થી મિત્રો આ જે 6 ભુજાઓ છે આ 6 ભુજાઓમાં કયો પ્રવાહ વહે છે આઈ પ્રવાહ વહે છે તો આવું લખી શકાય જરા જોજો કે અહીં ચલો આને હું કોપી કરી લઉં છું એટલે મારે ફરીથી લખવું નહીં પડે કોપી અહીંયા પેસ્ટ કરી દઈએ એટલે મારે ફરીથી લખવું ન પડે આ બધા જ જે છે એની ઉપર વિદ્યાર્થી મિત્રો કેટલો પ્રવાહ જાય છે આઈ એમ્પિયર જેટલો અને આઈ એમ્પિયર જેટલો પ્રવાહ જાય તો કેટલો થાય 4 એમ્પિયર તો લખી શકાય કે ભુજા એ ડેશ ભુજા એ ડેશ બરાબર એ બી બરાબર ડી ડેશ સી ડેશ બરાબર સી ડેશ બરાબર એડી બરાબર બી ડેશ સી ડેશ બરાબર 4 એમ્પિયર મળે ચલો મળી ગયો આ ભુજાઓનો હવે આકૃતિમાં જુઓ જરા બીજા કયા કયા બાકી રહ્યા જુઓ I/2 તો વિદ્યાર્થી મિત્રો હવે I/2 પ્રવાહ વાળો જોઈએ ચલો આને હું હવે જે સર્કલ કર્યા હતા એ ભૂસી નાખું છું હવે ફક્ત I/2 વાળો જોઈએ આને આપણે ઇરેઝ કરી દઈએ છીએ તો જુઓ I/2 વાળો પહેલો તો કયો એ ડેશ ડી ડેશ તો એ ડેશ ડી ડેશ બરાબર બીજો કયો છે આ રહ્યો એ ડેશ બી ડેશ ત્રીજો કયો છે આ રહ્યો ડીસી ચોથો કયો છે આ રહ્યો ડી ડેશ અથવા ડી ડેશ ડી સોરી ડી ડેશ ઉપરથી નીચેથી ઉપર જાય છે ને અને પાંચમો આ રહ્યો બીસી અને હજી છઠ્ઠો બાકી રહ્યો વિદ્યાર્થી મિત્રો આ રહ્યો નીચેથી ઉપર જાય તો બી ડેશ તો વિદ્યાર્થી મિત્રો આ 6 છે આ 6 માંથી I/2 પ્રવાહ પસાર થાય છે કેટલો થાય છે I/2 આને કોપી કરી રહ્યું છું કોપી ને હવે નીચે લખીશું પેસ્ટ કે અહીં ભુજા એ ડેશ ડી ડેશ બરાબર ડીસી બરાબર એ ડેશ બી ડેશ બરાબર ડી ડેશ બરાબર બીસી બરાબર બી ડેશ બી બરાબર અથવા બી ડેશ બરાબર I/2 એમ્પિયર તો 4/2 એમ્પિયર તો કેટલો પ્રવાહ થાય 2 એમ્પિયર તો વિદ્યાર્થી મિત્રો આ તમારો બીજો આન્સર છે જેમાં આપણે દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ મેળવવાનો ઓકે આપણને આ મળી ગયો છે તો આશા રાખું છું કે તમને
આ જે દાખલો છે એ સમજાયો હશે. દાખલો બહુ ઇઝી છે. ફક્ત KVL પ્રોપરલી તમારે ઉપયોગમાં લેવાનો છે. KVL લગાવતા ન આવડતો હોય તો મારો KVLનો વિડીયો જોઈ લો. તમે એ KVLનો વિડીયો જોઈ લેશો તો તમને KVL કેવી રીતે લગાવવો અને KVL દ્વારા કેવી રીતે સોલ્યુશન કરવું એ બધું જ સમજાઈ જશે. તો જો આજનો આ વિડીયો સમજાયો હોય, તમને મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને જરૂરથી શેર કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.